ગુંદાના ઠળિયા કાઢ્યા છે અને બનાવવાનું છે ગુંદાનું શાક. તો નાખો સાઈશ. કાઢી સાઈશ જેવો હતો. સવાણું વાટીને તૈયાર કરી નાખ્યું છે. સેવડામાં સવાણું જે ચડવા નીચા છે ગુંદા. મને જો માખી નતા હું લેવા પણ બનાવી ગયો મને કાક કહેવાય રાખડી એલા એમ કહે જરીક અરે વાહ આમ વિડીયો ઉતાર જોજો યાર. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે તો વાડીએ લેવી આવ્યા છે ઘરે ને ગુંદાના ઠળિયા કાઢ્યા છે અને બનાવવાનું છે ગુંદાનું શાક. તો આપણે જે મીઠું નાખીને આપણે જે ચેપ કાઢી છે ને પછી આપણે બનાવવાના સાસમાં જે બાફવાના છે. સાસમાં બાફીને પછી બનાવવાનું છે શાક. ગુંદામાં તો થોડીક વધારે કષ્ટી પડે, ખચ કરવી પડે થોડી. તો શેપ કાઢું છું, મીઠાવાળા કરી નાખીએ એટલે શેપ વયો જાય બધું. ને અમારા ભાઈ શેપ કાઢી નાખ્યું છે ને આપણે સાઈઝમાં ધોવાનું છે. તો નાખો સાઈઝ. કાઢી સાઈઝ જેવો હતો. કાઢે સાઈઝ હોય ને સાઈઝમાં હવે બાફી નાખીશું આપણે. બાફી નાખવાનું સમજા ડાયરી. હા, બાફી નાખીએ એટલે અમુક શેપ હોય નીકળી જાય. શિકાઈશ કહેવાય, શેપ ન કહેવાય. શેપ કોને કહેવાય? હા, એ શીખાય. મને તાવ આવી જાય તને આવી જાય શેપ કહેવાય. આ શિકાઈશ કહેવાય. શું કહેવાય? સોરી, ભૂલાઈ ગયું. શું કહેવાય? સાંભળાની જીભ છે બોલાય. સાંભળાની જીભ તે બોલાઈ જાય એટલે એક વાર હોય બોલાય. તો મિત્રો બનાવે છે આ ગુંદાનું શાક. પહેલી વાર બનાવે છે. આપણે જોઈએ છીએ કેવી રીતે બનાવે. આપણે કાંઈ ખાવાનું થતું નથી. કાંઈ વાંધો નહીં, એમ સવાર સાંજ ખાઈ લઈશું. હા, અમને ભાવે. તો હમણાંથી તો મિત્રો એવું છે કે રાતે બનાવવો પડે. એવી છે કે અમારે ઘરે બનાવતી રીત હોય એટલે પલાવ દેવું. મેં કોઈ બોલો પણ એ સાઈડ ના બનાવતી હોય તો બધાય બપોરે એની પાસે કલાક ટાઈમ હોય તો બપોરે નથી બનાવતી. હા, એમ ખાઈને પીને ગણો એટલે 1.5 કલાક થઈ જાય. હા, તો અમારા બા કંઈક 2 શબ્દ કહેવા માગે છે. શું કહો છો બા? એવું છે એમને. તો ગુંદા છે હવે સાઈસમાં ધોઈ પછી બી સાઈસમાં ગોલો કરવાનો છે ને તારે. સાસમાં આ ધોઈ નાખ્યા એટલે હવે સાસમાં કરી નાખીએ એટલે શેપ હોય ને વિયો જા. શીખાઈશ કહેવાય એમ કહો. હા, એ શીખાઈશ. હા, પાછું શેપ આવી ગયો. શીખાઈશ લઈ જાય. શું કહેવાનું? શીખાઈશ. હા, તો આમ જ મિત્રો તો આ બધા શીખાય છે. શેકણ આવે એટલે આ બધી શીખાઈશ કાઢે છે સાઈસમાં. તપેલી બાફુ ને ભાઈ ગોળામાં બાફી નાખીને. ગોળામાં તો જો ભાઈ ગુંદા છે સાઈસમાં મૂકી દીધા છે. સાઈસમાં ચડ્યા છે કે જો સવાણું વાટીને તૈયાર કરી નાખ્યું છે. સેવડામાં સવાણું. આ સવાણું છે બકાલનું. આમાં છે લસણની પેસ્ટ. સાઈસમાં જે ચડવા નીચા છે ગુંદા. પેસ્ટનું બધું તૈયાર છે. તો હવે ચડી એની વાટે થઈ. અમારા બા બનાવે છે ત્યારે રોટલા આવી ગયા. અમારા પપ્પા છે આવી ગયા છે ત્યારે અલંગથી. શું હાલે પપ્પા? તો હા, શું હાલે? તુબાકા હાલે. અમારા બા તમારે રોટલો બનાવી નાખ્યો છે. અમારા ભાઈ કંઈક હવે દેખવા માટે ઊભા છે અહીંયા. ભાઈ અમારા બા છે રોટલા બનાવે છે. તાવડી જરીક તૂટી ગયેલી છે તો બીજી તાવડી બરોબર જે હાલતી ના. શું હાલે બા? તો હે એમ કાંઈ થોડું હાલે? કાંઈ ન હાલે. હે શું હાલે? તો રોટલા હાલે. તો આ શું બનાવવાનું છે તમે? બાજરા રોટલા ખાવાના છે. હા, શાક શાનું બનાવેલું છે? શાક ગુંદા કઢી ખાવાની. ગુંદાની એ કેવી રીતે બનાવવાનું હોય? મસ્ત છે. કેવી રીતે બનાવવાનું? કેવું બનાવ્યું? બાફીને પાણી કાઢી નાખવાનું. એવું હોય?
પાણી નીકળી જાય પછી વઘારવાનું. વગર નાખવાનું. શું વાત છે? તો શું કામે ગયા હતા? કવાટો ગયા હતા. તો રોટલા બનાવવા દેવો છે મને? હે હું બનાય તો હું તે ખાને. લાવો તો હું જરીક જો. લાવો જરીક હું બનાવું. લાવો તો ના આમ લાવો ગયો. લાવો તો આમ જરીક હું વણું કેમ વણે એમ લાવો ગયો તો ના ઈવા ભણવાનું ને રોટલી લે. હે રોટલી સાથે વણવાઈ કો. અમારા બા તપી ગયા છે જો મારે માથાકોટ થઈ ગયા છે રોટલા માટે હવે લાવો ને. હે હા ખાના જાય લાવો તો લાવો તો અમારા બાજુ અમને રોટલો ના બનાવતો હાલો લાવો તો ટ્રાય મારો એમ તો ભાઈ ટ્રાય મારવા ગયો અહીંયા ટ્રાય મારવા ગયો નડુ દજ માની. હે મને જો તો માખી નતા. હે હું લેવા પણ બનાવી ગયો મને મને કાક કહેવાય રાખડી. એટલે એમ કે જરીક જરી કઈ ની ના. અરે વાહ આમ નો ફોટો વિડિયો ઉતાર જોડ્યો. હે યાર અમાર બા ફૂલ તપી ગયા અમાર ભાઈ હું ભાઈ એમ જો મને ખીજાય એટલે કેળા એક જ. એક રોટલો બનાવી નાખ્યા બીજો બનાવવાના છે ભાઈ હવે આપણે વયા જઈએ છીએ હવે ખીચડી બનાવવા મારા બા તો કાંઈ આપણે રોટલા બનાવવા દેતા નથી જો માથે થઈ ગઈ છે ને એટલે રોટલા બનાવે એમાં લઈ હવે હું નીકળો રાવે હે આવા જ દે. અમારા ભાઈને માથાકૂટ થઈ ગઈ આપણે જઈએ ખીચડી બનાવવા બીજું છે તો જવા ભાઈ હવે આ શું કરે છો તું બસ હવે શાક બના. તો ગુંદા ઉતારી લીધા છે દવા ચારા સડી ગયા ને તો કેવી રીતે બનાવવાનું છે? હા બસ તેલ મેકો છે. તેલ મૂકે જે જગવે છે પાછા સાચમાં ધોઈ નાખ્યા છે. આ શું સવાણું છે? સવાણો સિંગના દાણા. શીંગડા દાણા ને એવું ને લસણની પેસ્ટ વાત છે મિત્રો અહીંયા દવા ચાલુ અગરબત્તી ભક્તિ સમરા કાઢી દે છે ચાલુ ફોને દવા ધૂપ શરૂ છે માતાજીને ક્યાં દેવાબત્તી કરે છે અમારો નાનો ભાઈ જો ફોન ઉપર અત્યારે વાતચીત શરૂ કરે છે લઈ જશે ને ભાઈ કોણ ના પાડે 2-3 લાખ વધારે હોય તો મને આપી દે. હું દાન કરવા બેઠો ભાઈ હાલ હું દાન કરવા બેઠો જો આમ ક્યાં લાલુ ફાંકડી મારવા બેસી ગયો છે ક્યારે હે કેટલા દેવાનું છે આપણે બીજું શું કેવું ભાઈ અમારે જોઈ દેવાબત્તી કરતો તો ફાંકામાં લઈ ગયો હોય ગૂગલ પે ને હાલ કરી દો રાત આ બોકડો બોલે હો ને સવારે હવે તળી આવી ગયો પછી જરીક જ છે. હા 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 એટલે સવાણો ખાવ દાલ જો જરીક. તેલ મૂકી દીધું છે હવે નાખે છે રાઈ હવે આવે છે મિત્રો આમાં જીરું રાઈ નાખી દીધી છે દવા હવે નાખ્યું છે જીરું હવે આવે છે લસણની પેસ્ટ ગુંદા લીધા છે હાથમાં આ જાય છે ગુંદા ગુંદા નાખી દીધા હવે શું નાખવાનું છે જરીક ચડવાનું. પછી ચડાવવાનું તો મિત્રો દવા ઘડી અડધો સડી ગયો છે હવે તો હવે આમાં સાઈસ નાખશે છે સવાણું નાખવાનું બાકી છે નાખે છે સાઈસ તમે દવા આ છે ખાટી સાઈસ સવાણું નાખે છે સવાણો લઈ દે.
પછી આપણે નાખવાનું છે મરચું. પછી તો મરચું ને મીઠું ને એવું બધું જે છે એ તો આવે જ તે તવાનું નાખી દીધું છે. હવે આવે છે મરચું. મરચું તો ફૂલ પ્રમાણમાં ઠોકી દીધું છે પૂરી. નાખું છું તો હવે આવે છે મિત્રો છાશ, ખાટી છાશ નાખવાની છે. હવે આ છાશમાં ગુંદાનું શાક છાશમાં મસ્ત લાગે. તો હવે તો ઘડીક સડવા દેવાનું છે ને. હવે તો ઘડીક સડશે ત્યાં સુધી આપણે તો મસાલો તૈયાર કરીએ છીએ. ડુંગળીને એવું, ડુંગળી ટમેટા ને એવું આપણે બનાવવાના છે વઘારેલા ભાત. હું અત્યારે મળું છું ડુંગળી. તો મિત્રો તો આપણે હવે ભાત બનાવી નાખ્યા છે. ત્યાં થાળીમાં ઠારવા મૂકી દીધા છે. જો મારી પૂરતા જ બનાવ્યા હતા મેં. ત્યાં ઠારવા મૂક્યા છે. મારા પપ્પાની બધા વાળું કરવા બેસી ગયા છે. મેં ખાલી હું થાય ને ઘડીક બેસું અહીંયા ઠરી દઈએ હવે માટો જમી લઈએ હવે બધા. તો હાલો બધા હવે જમવા. તો વિડીયોને આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.